ભાવનગરમાં યુનિવર્સિટી કેમ્પસમાં નવા બિલ્ડિંગનું લોકાર્પણ તેમજ અર્થશાસ્ત્ર ભવનની ઇમારતનું ખાતમુહૂર્ત કરાયું હતું. તો આ ઉદ્ઘાટન રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીઓને સારામાં સારી સુવિધા મળશે, ઓનલાઈન પ્રવેશ મળશે. આ બધી સુવિધાઓને કારણે હવે આપણો વિદ્યાર્થી માત્ર ગુજરાતનો હરીફ નથી રહ્યો. આપણો વિદ્યાર્થી હવે ભારતનો હરીફ નથી રહ્યો, પરંતુ આપણો વિદ્યાર્થી હવે આંતરરાષ્ટ્રીય હરીફ બન્યો છે. ત્યારે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા આપવામાં રાજ્ય સરકારે પહેલ કરી છે. અને બાકી કંઈ હજુ પણ ખૂટતું હશે તો આદરણીય નરેન્દ્રભાઈએ પણ રાજ્ય સરકારને આશ્વસ્ત કર્યા છે કે શિક્ષણમાં પાયાથી માંડીને પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીમાં આવી જરૂરિયાતવાળી તમામ સુવિધાઓ. આ અવસર પર શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને શિક્ષણ ક્ષેત્રે આપેલી સહાયની પ્રશંસા પણ કરી હતી. શિક્ષણમાં ગુણવત્તામાં વધારો કરવા માટે ક્વોલિટી એજ્યુકેશન બાળકોને મળે એના ભાગરૂપે રાજ્ય સરકાર છેલ્લા 12 વર્ષથી 14 વર્ષથી ઉચ્ચ શિક્ષણમાં સારામાં સારા કામમાં માન્ય નરેન્દ્રભાઈ અને હવે આનંદીબેનના માર્ગદર્શન હેઠળ આ પ્રકારના કામો થઈ રહ્યા. આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શહેરના તળાજા રોડ પર આવેલ રિંગ રોડની બંને સાઈડ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાથે જ આ કાર્યક્રમમાં તેમની સાથે ભાવનગરના સાંસદ, ધારાસભ્યો અને મેયર સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ભાવનગર.